વલસાડના ધરાસણા ગામે અષાઢી બીજના રોજ ભારે પવનમાં એક વિધવા મહિલાનું જર્જરિત મકાન તૂટી પડ્યું. વલસાડ તાલુકાના ધરાસણા ગામે ડુંગરી રોડ ખાતે રહેતા એક વિધવા મહિલા મધુબેન મનહરભાઈ પટેલ છૂટક મજૂરી કરી તેમનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. આજ રોજ અષાઢી બીજના રોજ અચાનક ફૂંકાયેલા ભારે પવન દરમિયાન વૃદ્ધા મહિલાનું જર્જરિત મકાન ધડાકા સાથે તૂટી પડ્યું હતું. મધુબેનનું મકાન ધડાકા સાથે તૂટી પડતા પાડોશીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાડોશીઓ મધુબેન ઘરના ન દેખાતા ઘરમાં નિંદ્રા માની રહ્યા હતા, પરંતુ સદનસીબે કાટમાળ દબાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક વૃદ્ધાને બચાવવા સ્થાનિક અગ્રણીઓ, ગામના સરપંચ અને યુવાનોને ઘટનાની જાણ કરી હતી. સરપંચ અને અગ્રણીઓની હાજરી સ્થાનિક યુવકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. વૃદ્ધના આરામ કરવાના ખાટલા ઉપર એક લાકડા સાથે મધુબેન સુરક્ષિત મળી આવ્યા હતા. મધુબેનનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં મધુબેનનો સામાન્ય ઈજા થઈ હતી. ભર ચોમાસે એક વિધવાનું મકાન ધરાશાયી થતાં તેમના માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ આ સમગ્ર મામલે વલસાડ તાલુકા પંચાયતમાં જાણ કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ ડિઝાસ્ટર મામલતદાર અને વલસાડ જિલ્લા કલેક્ટરની ટીમને થતાં તાત્કાલિક વૃદ્ધાની મદદે દોડી આવ્યા હતા.